નમસ્કાર ખેડૂત મિત્રો, વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 20થી લઈ અને 27 જાન્યુઆરી 2026 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આગાહી સમય દરમિયાન વાતાવરણ કેવું જોવા મળશે, જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી, જે લોકો ચેનલ પર નવા હોય તે લોકો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ આપના બધા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય। મિત્રો, આગળ વાત કરીએ તો વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 20/1/2026ના રોજ આગાહી કરતા જણાવ્યું હતું કે આ સમયગાળામાં અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકવાની સંભાવના છે અને તેમાંથી બે શક્તિશાળી હશે। તેના પ્રભાવ હેઠળ મુખ્યત્વે ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા અને વરસાદ થવાની સંભાવના છે। તેની અસર છેક રાજસ્થાન સુધી વર્તાશે। ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે। તારીખ 23ને શુક્રવાર સુધી રાજ્યમાં ઠંડીમાં રાહત જ હશે અને તાપમાન નોર્મલ કે નોર્મલથી વધુ રહેવાની સંભાવના છે, પરંતુ ત્યાર પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવના કારણે 24 જાન્યુઆરીને શનિવારથી ન્યૂનતમ તાપમાનમાં એકાએક 4થી 6 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે। તારીખ 27 સુધી તાપમાન નીચું જ રહેશે। આ સંજોગોમાં તારીખ 24થી 27 સુધી ઠંડીનો અસલી રંગ જોવા મળશે અને અનેક સેન્ટરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં અર્થાત 10 ડિગ્રી કરતાં નીચે ઉતરી જવાની સંભાવના છે। તારીખ 23 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાકળ વર્ષા થવાની સંભાવના છે। તેમણે જણાવ્યું કે આગાહીના સમયગાળા દરમિયાન મોટા ભાગે પવન ઉત્તરથી ઉત્તર પૂર્વના રહેવાની સંભાવના છે। તારીખ 23મીએ પવનની દિશા પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફની રહી શકે છે। આગાહી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા અને વરસાદ થવાની શક્યતા છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને તેને લાગુ વિસ્તારોમાં મેદાની ભાગોમાં હળવો મધ્યમ વરસાદ અને ક્યાંક ભારે વરસાદ થશે। રાજસ્થાન સુધી એકાદ દિવસ તેની અસર વર્તાશે, જ્યારે કેટલાક દિવસોમાં 10 સેમીથી 50 સેમી હિમવર્ષા થવાની શક્યતા છે। ભારે હિમવર્ષાવાળા ઊંચાઈના વિસ્તારોમાં 100 સેમી કરતાં પણ વધુ હિમવર્ષા થઈ શકે છે। તો મિત્રો, અશોકભાઈ પટેલની વિસ્તૃત આગાહી તેઓની વેબસાઇટ www.gujaratweather.com પર જોઈ શકો છો। મિત્રો, અશોકભાઈ પટેલ દ્વારા ખૂબ વાતાવરણને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે અમે આપના સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ। તો આપનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।